જય હિન્દ મિત્રો, 22 માર્ચના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ જોઈએ તો 22 માર્ચે યુએન દ્વારા 1993 થી વર્લ્ડ વોટર ડે ઉજવવામાં આવે છે. એની 2026 ના દિવસની થીમ છે વોટર એન્ડ જેન્ડર વેર વોટર ફ્લોઝ ઇક્વાલિટી ગ્રોઝ. કારણ કે વિશ્વની 1/3 મહિલાઓ એટલે કે 27.1% રોજના 25 કરોડ કલાકો જે છે એ પીવાના પાણીના સંગ્રહ માટે વિતાવે છે, જે પુરુષો કરતા 3 ગણા વધારે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ધોલેરાના બાવલિયારી ખાતેથી ગુજરાતનું પ્રથમ ખાનગી સાઉન્ડિંગ રોકેટ જે છે લોન્ચ કરવામાં આવેલું છે ઓમ સ્પેસ નામની સ્પેસ સ્ટાર્ટઅપ કંપની દ્વારા. અને આ કંપની ભારતનું પ્રથમ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ, અવકાશના લોઅર અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ લોન્ચ કરવા માટેનું વ્હીકલ બનાવી રહી છે. અને એના માટેનું આ પ્રથમ પ્રાયોગિક એટલે કે પ્રારંભનું મોડલ છે, જે 3 કિલોમીટર ઊંચાઈ ઉપર સફળ રીતે જઈને આવેલું છે. ભારતના 94માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે મયંક ચક્રવર્તી, જે આસામ અને ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ છે. જે વર્લ્ડ ચેસ ફેડરેશન છે જેનું મુખ્યાલય પેરિસમાં આવેલું છે, અને એના નિયમો અનુસાર તમારે 3 GM નોર્મ્સ મેળવવા પડતા હોય છે અને 2500 રેટિંગ પૂરું કરવું પડતું હોય છે. જો તમારે ચેસ ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ લેવો હોય તો તેમણે અંતિમ નોર્મ્સ સ્ટોકહોમમાં લીધેલું છે. બીસીસીઆઈ 2006-07 થી નમન એવોર્ડ આપે છે, અને આ વર્ષે દિલ્હીમાં એનું આયોજન કરવામાં આવેલું હતું. તો રાહુલ દ્રવિડ અને રોજર બિન્નીને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, કર્નલ CK નાયડુ એવોર્ડ આપવામાં આવેલો છે, અને મિતાલી રાજને મહિલાની શ્રેણીમાં લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવેલો છે. શુભમન ગિલને બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો યરલી એવોર્ડ પોલી ઉમરીગન આપવામાં આવેલો છે, અને સ્મૃતિ મંદાનાને બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરમાં મહિલાનો એવોર્ડ આપવામાં આવેલો છે. હર્ષિત રાણા અને એનશ્રી ચારણીને બેસ્ટ ડેબ્યુ મેલ એન્ડ ફિમેલ એવોર્ડ આપવામાં આવેલા છે. ભારતે છેલ્લા 1 વર્ષમાં 5 ICC ટ્રોફી જીતી છે. સિનિયર પુરુષની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ, અને સિનિયર વુમને ODI વર્લ્ડ કપ, અને અંડર 19 ની બંને ટીમો પુરુષ અને મહિલાએ જીતી છે. તો આ 5 ટીમનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. જેસલમેરમાં ઘોરાડ પક્ષી, જે રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, એની વસ્તી ઘટી રહી છે. ભારતનું સૌથી વધુ વજનદાર ઉડતું પક્ષી છે, અને તાજેતરમાં એના સંવર્ધનના 4થા વર્ષમાં આપણે પ્રવેશ્યા છીએ, ત્યારે આ વર્ષે 2 ઈંડામાંથી બચ્ચા નીકળ્યા છે, અને એની વસ્તી 70 સુધી પહોંચી છે. ભારતે હિન્દ મહાસાગરમાં એક યુદ્ધાભ્યાસની બીજી આવૃત્તિ શરૂ કરી છે, જેનું નામ છે IOS ઇન્ડિયન ઓશિયન શિપ સાગર. અને ભારતે IONS ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમ એટલે કે હિન્દ મહાસાગરની અંદર જેટલા દેશો છે એની નેવીનો કાર્યક્રમ, તો 2008માં ભારતે એનું પ્રમુખ પદ સ્વીકાર્યું હતું. તાજેતરમાં બીજી વખત ભારતે એનું પ્રમુખ પદ સ્વીકાર્યું છે થાઈ નેવી પાસેથી. આગળના 2 વર્ષ સુધી ભારત સંભાળશે, એટલે બહુ મહત્વની ઇવેન્ટ આ બની રહી છે. તો આવી રસપ્રદ ડેલી કરંટ અફેર્સની માહિતી તમારે રોજ સવારે લાઈવ ડેલી કરંટ અફેર્સ એટલે કે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કીમાં જ્ઞાન લાઈવ ઉપર મારી સાથે મેળવી શકો છો. જય હિન્દ, જય ભારત.